હવે મારો તમને અંતિમ અને છેલ્લો ક્વેશ્ચન છે કે તમે રોકાણકારોને શું કહેશો કે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે હવે રિન્યુએબલ પોલિસી આવી ગઈ છે, બધું જ ક્લિયરન્સ છે, હવે કોઈ એવી હર્ડલ્સ એવી કોઈ બચી નથી કે જેનાથી, અને 5 વર્ષની ઇમ્પ્લિમેન્ટેશન છે, વર્ષ ગયું છે પણ હજી 4 વર્ષ બાકી છે, તો 4 વર્ષ આ પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશન માટે અને 500 ગીગાવોટનો જે ટાર્ગેટ છે એમાંથી 300 ગીગાવોટ જે આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે એમાં ગુજરાતનો હરણફાળ ફાળો હોય અને થશે જ, એ અમે માનીએ છીએ, પણ એના માટે ઇન્વેસ્ટરોએ શું વિચારીને ઘૂસી જવું જોઈએ કે હવે બધું જ ક્લિયર થઈ ગયું છે, તો પેબેક જે છે એ કેલ્ક્યુલેશન્સો બધાના ક્લિયર છે, પોલિસીના જે આઉટ છે કે સરકમટન્સીસ હતા એ બધા જ ક્લિયર છે, તો તમારો શું સંદેશ છે? આપણે જે ટોટલ 500 છે એમાંથી એવું કહેવાય છે કે ગુજરાતનો ટાર્ગેટ 100 ગીગાવોટનો છે. અચ્છા, આપણે જે ચર્ચા કરી કે 12-13 હજાર મેગાવોટ સોલાર, 12-13 હજાર મેગાવોટ વિન્ડ અને હાઇબ્રિડ થઈને છે, અને બીજી ખાવડાની ઓપરેશનલ કેપેસિટી એપ્રોક્સિમેટલી 29,000 થી 30,000 મેગાવોટ રિન્યુએબલ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ અને ઓપરેશનલ ગુજરાતમાં છે. તો આવનારા 7 વર્ષમાં આમ જુઓ તો 70,000 મેગાવોટ કરવાનું છે. એટલે ગવર્મેન્ટ ઓલરેડી એના ઉપર મલ્ટિપલ ફ્રન્ટ ઉપર મલ્ટિપલ એપ્રોચથી કામ કરી રહી છે. એક ખાવડાની અંદર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ, સોલાર પ્રોજેક્ટ્સ મલ્ટિપલ મોટી કંપનીઝ કરી રહી છે. બીજા નંબરની અંદર GUNLના પોતાના મલ્ટી મેગાવોટ ટેન્ડર્સ આવી રહ્યા છે ફોર વિન્ડ, સોલાર, હાઇબ્રિડ, રાઉન્ડ ધ ક્લોક. પછી PM કુસુમ યોજના છે, અને હવે રિસન્ટલી હમણાં જે આ પોલિસીની અંદર અને ટેરિફ ઓર્ડરમાં જે સારું એક ઓપ્શન આપવામાં આવ્યું છે, ફીડિંગ ટેરિફ. સોલારની અંદર ફીડિંગ ટેરિફ, જો કોઈ એક્સિલેટેડ ડેપ્રિશિએશન ન અવેલ કરે તો ₹2.76 પર યુનિટ છે, અને એક્સિલેટેડ ડેપ્રિશિએશન અવેલ કરે તો ₹2.48 થઈ 4-5 મેગાવોટ સુધીનો પ્રોજેક્ટ મૂકી શકે છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર કે સ્મોલ સ્કેલ ઇન્વેસ્ટર્સ આવી શકે જે લોકો બીડની અંદર રિવર્સ ઓપ્શનમાં નથી જઈ શકતા. સો એ પ્રમાણે એક કેટેગરી બીડ કરવાવાળી એક કેટેગરી છે મોટા ઇન્વેસ્ટર્સ. આ નાના ઇન્વેસ્ટરને પણ ગવર્મેન્ટે ઇન્વાઇટ કરેલા છે. સો એક ઓપોર્ચ્યુનિટી વિન્ડો ખુલી છે. વિન્ડની અંદર પણ ફીડ-ઇન ટેરિફનો ઓપ્શન છે. ત્રીજા નંબરમાં આપણે જે મેઇનલી આપણી ચર્ચા રહી એ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ માટે. એ ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ ડેફિનેટલી રિન્યુએબલ્સમાં વિચારવું જ પડશે અને જવું જોઈએ, કારણ કે કોસ્ટ ઓફ પાવર સતત વધવાની છે. સિમ્પલ રીઝન ઇઝ દેટ છેલ્લા 3 વર્ષની અંદર જુઓ તો 22-23 ટોટલ એનર્જી કન્ઝમ્પશન ઓફ ઇન્ડિયા વોઝ 1600 બિલિયન યુનિટ્સ એપ્રોક્સિમેટલી. Last year it was 1723 billion units or 1738 billion units, and this March 25 it would be approximately 1900 billion units. Compounded annual growth rate in consumption of power is 8 to 9%. GDP is growing at 7 to 8%, અને એક્સપર્ટ્સ કે છે આવનારા 20-30 વર્ષ સુધી એ વધશે. એ સંજોગોમાં કોસ્ટ ઓફ કન્ઝમ્પશન ઓફ પાવર કન્ટિન્યુઅસ વધવાનું છે અને કોસ્ટ ઓફ પાવર પણ વધવાની છે, કારણ કે જે સ્પીડથી કન્ઝમ્પશન વધી રહ્યું છે એ સ્પીડથી તમારું થર્મલ અથવા તો રિન્યુએબલ એડઅપ નથી થઈ રહ્યું. આપણે નેટ ઝીરોની વાત કરીએ છીએ પણ ઇન્ક્રીમેન્ટલ કન્ઝમ્પશન જ એટલું છે. ઇન્ક્રીમેન્ટલ કન્ઝમ્પશનને કોપઅપ કરવા માટે રિન્યુએબલ ઓછું છે, એટલે થર્મલ તો હજી સ્ટીલ ઇટ ઇઝ ગોઈંગ ટુ રિમેઇન ફોર couple of years. એટલે ઇન્વેસ્ટરને કોસ્ટ ઓફ પાવર ફ્રીઝ કરવી હોય તો રિન્યુએબલમાં જવું જ જોઈએ. પ્લસ આજે યુરોપિયન અને અમેરિકન કંપનીઝ કાર્બન ફૂટપ્રિન્ટ માંગી રહી છે, અથવા તો કેટલું ગ્રીન એનર્જી તમે વાપરી એનો ડિમાન્ડ કરે છે. એ જ વસ્તુ આવનારા અમુક વર્ષોની અંદર ઇન્ડિયામાં પણ માંગશે. સો વી ઇન્વેસ્ટર્સ, commercial and industrial segment has to be prepared for that. And that is the reason they should definitely invest into